મહાદેવની પૂજા કરીએ તો શિવ નૈવેદ્ય લઈ શકાય, તો કોણ લઈ શકે? તો શિવ નૈવેદ્ય લેવાનો અધિકાર જે ભગવાન શિવનો પરમ ભક્ત હોય, જે નિત્ય ભગવાન મહાદેવની સેવા પૂજા કરે, એ શિવ નૈવેદ્ય ગ્રહણ કરી શકે. જે નૈવેદ્ય ભગવાન શંકરના શિવલિંગને સ્પર્શ થયું હોય, એ નૈવેદ્ય આપણે ગ્રહણ કરી શકાય. મહાદેવનો ભક્ત હોય, જે મહાદેવની પૂજા અર્ચના કરે છે, જે ભગવાનની વખાણ કરે છે, ભગવાનની આરતી કરે છે, ભગવાનને ભોગ લગાવે, એ શિવ નૈવેદ્ય ગ્રહણ કરી શકે. કેવી રીતે શિવ નૈવેદ્ય લેવું? તો ભગવાન શંકરને લિંગને સ્પર્શ કર્યા વિનાનું જે શિવ નૈવેદ્ય હોય આપણે ગ્રહણ કરી શકીએ. પણ શંકર ભગવાનના લિંગને જે સ્પર્શ થયો હોય એ અગ્રાહ્ય છે, તેથી તેનો અધિકાર ચંડનો છે, આપણે ગ્રહણ ન કરી શકાય. શિવ ભક્ત લઈ શકે છે. કેવી રીતે લેવું? શિવલિંગની બહારનું જે નૈવેદ્ય હોય, નૈવેદ્યને લઈ અને સૌથી પહેલા એ નૈવેદ્ય આપણે મસ્તક પર લગાવવું જોઈએ, અને મસ્તકે લગાવી અને પછી શિવજીનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય. શિવ મહાપુરાણમાં કહ્યું છે, ઓમ નમઃ શિવાય દીક્ષાવાળો મનુષ્ય હોય ને છે, એ જ આ શિવ નૈવેદ્ય ગ્રહણ કરી શકે.